ચરસ મળી આવ્યું છે। મોજપ દરિયાકાંઠેથી ચરસ મળી આવ્યું છે। 11.84 કરોડનું 23.63 કિલો ચરસ મળ્યું। દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે। તો દ્વારકા દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસ મળ્યું છે। મોજપ દરિયાકાંઠેથી આ ચરસ મળી આવ્યું છે, જેની કિંમત 11.84 કરોડની આસપાસ છે। 23.63 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો। કુલ 21 પેકેટ ચરસના મળી આવ્યા છે, જેને લઈને તપાસ ચાલી રહી છે। ખેડામાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો। ખેડા જિલ્લા અને સેવાલિયા પોલીસની જોઈન્ટ ઓપરેશન દ્વારા આ કાર્યવાહી થઈ, જેમાં મધ્યપ્રદેશથી રાજકોટ લઈ જવાતો હતો શંકાસ્પદ કેફી પાવડર। સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભા રહેલા આરોપીની શંકાસ્પદ 150 ગ્રામ કેફી પાવડર સાથે ધરપકડ કરાઈ છે। સેવાલિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। પાવડરના સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા છે। કોંગ્રેસના પૂર્વ MLA શિવાભાઈ ભુરિયાનું મોટું નિવેદન સામે આવ્યું। બનાસકાંઠાના થરાદમાં ખેંગારપુરામાં આયોજિત ચૌધરી સમાજના એક કાર્યક્રમમાં ભુરિયાએ આ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે પરથી ભટોળને લઈને આ નિવેદન છે। આવી બાબતો સમાજે વિચારવાની જરૂર છે। આવો સાંભળીશું કે શિવાભાઈ ભુરિયાએ શું કહ્યું। તમને પણ ટકોર કરું છું, જો કદાચ હવે પછી એકતા નરી અને જો અત્યારની જે પ્રવૃત્તિ ચાલુ હશે તો બનાસકાંઠા જિલ્લાના ઓજના સમાજને ભોગવવાનો વારો આવશે। આ વાત તમારે મારી યાદ રાખવાની। તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે ડોહો ઉભો છો ને લોહી પીએ છે। કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ 11 વર્ષ ચેરમેનની ચૂંટણી, બોર્ડની ચૂંટણી નથી કરી ડેરીની। 11 વર્ષ આ પરબતભાઈ સાક્ષી છે। કાલે મને બે જણે સાહેબ લશું, સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ। એટલે આ જમાનો એક દાડો કોંગ્રેસનો એવો હતો ને કે દુનિયા ઇન્દિરા અમુક બોલીએ તો કહેતું, અને કાલી વળે જોવા આવશે ક્યાંની ખબર છે કે અંદર બધા તમે ટેબો થશો ને તો કોક તો દોષક નું થાય ચોક બોલવા સારું કે ત્યારે તમારે કોકની જરૂર તો પડશે ને। અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો, હવે વખામાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો તો ન દાલું, અને એક કહેવા નથી ગયા। એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે। ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ। એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે, તમે વિચારી લો કે કેશિયાની આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછો તો ભાષણ કરવા ઉભા છે ને, કેશેજીએ કીધું ભાજપને વોટ આલ દો, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ। એટલે મિત્રો, તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પહીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે। મારે કોઈની લાસારી છે નહીં। મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોમબાદ, હું ઘણી વખત કહું કે હું કોમબાદ તો તમે મને કેટલો વોટ આલે એમ કહેતું। એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારોને ખટો લાગ્યો, એ કોમબાદ નથી। એક પણ વોટ જાગીરદારી ભાજપ ના આવ્યું, એ કુંભત ના ગણાય। તમારા જેના બાપ નીચા સારી અને શું કોઈ મોટો ફરક પાડી ન ગયો। એટલે મિત્રો, આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો। અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતભાઈ શંકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ થરાદ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છે, બધે ઠાકોરની બહુ મોટી છે। તે અમે તો અમારા કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત। અને અહીંયા તમે જે હાલ પ્રવૃત્તિઓ આદરી છે ચાલુ રાખશો ને, તમારે પણ હત્યામાં જીતો કાઢશે। મારા શબ્દો અહીંયા હશે અને મારી વાણી વિરામ જાય।
તો ચૌધરી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈ ભુરિયાએ નિવેદન આપ્યું. કોંગ્રેસના પૂર્વ એમએલએ શિવાભાઈ ભુરિયાએ કહ્યું છે કે સમાજની જ્યારે વાત હોય ત્યારે એક થવું પડે. પરથી ભટોળ અને વિપુલ ચૌધરી લડ્યા અને ફેડરેશન ખોવાનો વારો આવ્યો. આવી બાબતો સમાજે વિચારવાની જરૂર છે કે જ્યારે સમાજના વ્યક્તિઓ હોય ત્યારે તેમણે એક રહેવું જોઈએ અને પોલિટિકલ પાર્ટીને એક સાઈડમાં રાખવી જોઈએ. પ્રચારમાં 2 પોલીસની ગાડી આગળ અને પાછળ રહેતી હતી. તેમણે ભૂતકાળની વાત પણ કરી. જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ વખતે શું હતું. નીટ પરીક્ષામાં રાજકોટની આરકે યુનિવર્સિટીનું સૌથી ઊંચું પરિણામ ચોંકાવનારું છે. રાજકોટના આરકે યુનિવર્સિટીના સેન્ટરનું દેશમાં સૌથી વધુ 85% પરિણામ. સેન્ટર પર પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક આવ્યા. સેન્ટરમાંથી 85% પરીક્ષાર્થીઓ પાસ થયા. પરિણામને લઈને હવે શંકાઓ ઉઠવા લાગી છે. રાજકોટના આરકે યુનિવર્સિટીના સેન્ટરનું દેશમાં સૌથી વધુ 85% પરિણામ છે અને સેન્ટર પર પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક આવ્યા. ઓનલાઈન જમવાનું મંગાવનારા ચેક કરી લેજો, કારણ કે અમદાવાદનો બનાવ દરેક ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. છાશના બદલે ફિનાઇલ પહોંચી ગયું. ગ્રાહક પાસે સાયન્સ સિટી પાસે ગ્રાહકે મંગાવ્યું હતું ઓનલાઈન લંચ, જેમાં દાળ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહકે છાશને બદલે ફિનાઇલ પીતા બળતરા થઈ ગઈ. તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બોડકદેવ પોલીસે જાણવા જોગ લઈ તપાસ હાથ ધરી. પોલીસે ડિલિવરી બોય અને હોટલ કર્મચારી અંગે પૂછપરછ કરવા હોટલ કિચનના સીસીટીવી ફૂટેજ પણ મંગાવી લીધા છે. જો તમે પણ ખાણીપીણીની ચીજવસ્તુઓ બહારથી લાવતા હોય તો એક વખત ચેતજો, કારણ કે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જોરસો હોટલથી એક આઈટી કંપનીના કર્મચારીએ